આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં સ્વાધ્યાય 14.1 નો દાખલો 12 જોવાનો છે, જેની રકમ છે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. આ એક તકની રમત છે. આ તીર છે, તીર એને આપણે આમ ફેરવવાનું હોય. તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. એટલે આ જે તીર છે એને આપણે ફેરવીએ ને એટલે ફરતું 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 ધીમે 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 શું થાય? બંધ, સ્ટોપ થઈ જાય. એ સ્ટોપ થઈને આ એટલા આંકડા છે એ પૈકીમાંના એક આંકડા ઉપર ઉભું રહી જાય. જો આકૃતિ દર્શાવે છે. અને આ સમસંભાવી પરિણામો છે. પેલું, હવે કઈ સંભાવના મેળવવાનું કીધું? તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? કે તમે તીરને ફેરવું તો એ બંધ પડી અને ક્યાં ઉભું રહેવું જોઈએ? 8 તરફ. હવે આમાં 8 સંખ્યા છે ને એક જ વાર છે. તો પેલો દાખલો જો ધારો કે 8 તરફ નિર્દેશ કરે તે ઘટના એ છે. આપણે કઈ ઘટના કહી દીધી? એ. એની સંભાવના P of A બરાબર છેદમાં તો 8 જ છે. એનું કારણ છે કે ટોટલ સંખ્યા કેટલી છે? 8, એટલે છેદમાં 8 આવશે. હવે અંશમાં શક્ય પરિણામો સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 1. કેમ કે 8 છે ને એક જ વખત અહીં આપેલો છે, એટલે તીર જે 8 ઉપર નિર્દેશ કરે એ સાનુકૂળ પરિણામ આવશે 1, એટલે 1/8. બીજું, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ. બીજું, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના B છે. આપણે ઘટના કહી દીધી B. તેથી સંભાવના P of B બરાબર છેદમાં તો 8 જ આવે. પણ અયુગ્મ, અયુગ્મ એટલે કૌંસમાં તમને લખી આપું એકી સંખ્યાઓ. હવે એકી સંખ્યાઓમાં કઈ કઈ છે? તો કે 1 3 5 7. ક્લિયર? હવે 9 પણ આવે એકી સંખ્યામાં, પણ આપણે તો તકની રમત છે એમાં છેલ્લે 8 સુધી આપેલું છે, 1 થી 8. એટલે અયુગ્મ એટલે એકી સંખ્યાઓ 1 3 5 7. એટલે કેટલી સંખ્યા આવી આપણી પાસે? 4. એટલે સાનુકૂળ પરિણામ આવશે 4. એટલે અંશમાં મૂક્યા ને છેદમાં તો કુલ પરિણામ 8 છે. 8 સંખ્યાઓથી છેદમાં 8 ભાગ પડે તો પાડવાના. આમાં નહોતા પડતા, આમાં પડે છે. 4 ના ભાગ પડે 2 2 4. છેદમાં 8 માં ભાગ પડે 4 2 8. જો 4 ના ભાગ પડ્યા 2 2 4. 8 ના ભાગ પડ્યા 4 2 8. ઉપર 2 નીચે 2 ગયા. સોરી, ડાયરેક્ટ આમ જ કરો. 4 1 4 4 2 8. 4 ના ભાગ પડો 4 1 4. 8 ના ભાગ પડો 4 2 8. ઉપર 4 નીચે 4 ગયા. જવાબ શું આવશે? 1/2. એટલે કે 8 સંખ્યાઓમાંથી 4 સંખ્યા આપણે કવર કરી લીધી, એટલે અડધો ભાગ કવર કરી લીધો એવું કહેવાય ને. એટલે કે સંભાવના અડધી, 1/2. 4/8 ભાગ પાડ્યા તો જવાબ આવ્યો 1/2. ત્રીજો દાખલો શું કહેવા માંગે? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. હવે આ જે છે ને 2 કરતા મોટી સંખ્યામાં તક છે ને તીર ઉભું રહે. 2 કરતા મોટી સંખ્યા કઈ? તો કે 3 4 5 6 7 અને 8. હવે સંખ્યા કેટલી મળી? 1 2 3 4 5 6. 2 કરતા મોટી એવી આપણે 6 સંખ્યા મળી, એટલે સાનુકૂળ પરિણામ 6 આવશે. છેદમાં ટોટલ તો 8. આના પણ ભાગ પડે. જો 6 એટલે 3 2 6. છેદમાં 8 એટલે 4 2 8. ઉપર 2 નીચે 2 ગયા. 6 ના ભાગ પડ્યા 3 2 6. 8 ના ભાગ પડ્યા 4 2 8. ઉપર 2 નીચે 2 ગયા. અંશમાં 2 છેદમાં 2 સરખા એટલે ઉડાડ નાખ્યા. જવાબ આવશે 3/4. ક્લિયર? તો આ થશે P of C. આપણે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના C છે. આપણે C લઈ લીધી હતી, તેથી એની સંભાવના P of C મેળવી. ચોથો દાખલો શું કહેવા માંગે? 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? આપણા તકની રમતમાં તીરને ફેરવું. હવે તીર ઉભું રહીએ ને એ સંખ્યા કેવી હોવી જોઈએ? 9 કરતા નાની. તો ચોખ્ખી વાત છે, અહીંયા જોઈ લો. 9 કરતા નાની એટલે બધી સંખ્યા આવશે. પેલા તો 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના D છે. કઈ ઘટના કરી નાખી? D. તેથી સંભાવના P of D બરાબર, હવામાં આંકડા ક્યાં ક્યાં આવશે? 1 2 3 4 5 6 7 અને 8. કેમ કે 9 કરતા નાની કીધી. 9 કરતા નાની એટલે 1 થી 8. એટલે અંશમાં શું આવશે? 8. છેદમાં તો કુલ પરિણામ 8 છે. સાનુકૂળ પરિણામ 8 મળ્યા. 8 સંખ્યા મળી. અંશમાં 8 છેદમાં 8 ગયા. જવાબ આવશે 1. એટલે સંભાવના P of D બરાબર 1. ક્લિયર? તો
આ રીતે આપણે આખો દાખલો પૂરો કર્યો. તો દાખલા નંબર 12 આપણે પૂરો કરીએ છીએ.